હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે 19 જુલાઈ, આજે છે અષાઢ વદ 9 અને અત્યારે વાગી ગયા છે બપોરના 11:15. બપોર તો નહીં પણ મોર્નિંગના 11:15. હમણાં બપોરા થઈ જશે. અને આ બાજુ જો અમારા કહાનભાઈ જો રમકડા રમીને થાકી ગયો હવે. હાય કહાન. કેમ છે આશાબેન? રેડી? સારું ને? બસ જો તમાર કહાન રોજ ચાંદલો કરે કા નહીં કહું તો જો મસ્ત મજાના મા દીકરો ઝૂલે ઝૂલે છે. અને આ બાજુ વરસાદની અવર જવર કમસે કમ ચાલુ છે. ધાબે કપડા નાખ્યા ને લઈ આવ્યા ને એવું બધું કર્યું કા. હા ગાડી એકાવો, ગાડી એકાવો, ગાડી કેમ ચલાવવાની હોય? તો અત્યારે જો એવું મસ્ત મજાનું મોસમ છે. અને આ બાજુ જો ઘનશ્યામ મહારાજ અને કાનોડાને એક સરખા મેચિંગના કાપડના કપડાં પહેરાવ્યા છે, ગુલાબી અને અહીંયા પણ ગુલાબી. અને આ જે ક્રાફ્ટ બનાવ્યું તે અહીંયા ચિપકાવી દીધું છે, એ પણ ગુલાબી થઈ ગયું. અને હિંડોળો છે એને જો અહીંયા આપણે હિંડોળા ગોઠવી દીધા છે. આ ફૂલ ગુલાબી થઈ ગયા. અને જો અહીંયા હિંડોળો આવી ગયો છે. ગાડું હતું ને એ નીચે આવી ગયું છે. હિંડોળો અહીંયા આવી ગયો. બાકી બધું તો એવું હતું એટલે કે હિંડોળા નીચે મૂકતી હતી ને તો પછી ગમે અમારાનું હરકૃષ્ણ મહારાજનું મોઢું નથી દેખાતું છે. આ સાજુ આડું આવી જાય આ નીચે, હા એટલે પછી હિંડોળો ઉપર લઈ લીધો છે અને ગાડું નીચે લઈ લીધું. બરોબર. ઘનશ્યામ મહારાજ ગાડું ભલે હાંકતા. હા તો એવું છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરખું બોલો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આવડે જ છે, હું ન આવડે? બોલો જ છો, હરખું જ બોલો છો, પણ તમે અવાજ ધીમો કરી નાખો. ગુડ મોર્નિંગ એમ. ગુડ મોર્નિંગ. હા તો મમ્મી એના પગ બહુ હમણાં હારા છે ને, એટલે એ 2-3 વાર જો કપડા ધાબા ઉપર નાખી આવ્યા, ત્યાંથી લઈ આવ્યા અને પાછા મશીનમાં પાછા કોરા કરવા નાખ્યા. હું તો પલ્લી ગયા પછી મેં કે હવે હું બહુ પલ્લી જાઉં એટલે મેં કે હવે ભલે પલ્લવતા લુગડા. હવે છે ને 3 વાગ્યા સુધીની આગાહી છે, એટલે તમે વરસાદ નહીં નાખતા. 3 વાગ્યા પછી તડકે નાખજો, એટલે હવે નાખવા નહીં થાય. તને કેમ ખબર? મેં ફોનમાં જોયું હોય, મને આ જોતા આવડે છે. એવું છે? હા, એટલે 3 વાગ્યા પછી તડકો આવવાનો છે તો ત્યારે તમે નાખજો. કપાઈ નાખશું. હા ત્યાં દોરીએ મૂકી નાખી દો. હા, દોરીએ ખાલી વાડામાં નાખી દો. એ વાડામાં જ નાખું છું. છે ઉપર જાવું હવે. બરોબર. હવે થોડી ઉપર જાઉં. હા, અને આ બાજુ જો આપણે બપોરાની રસોઈ બની ગઈ છે. હવે જમશું ને ત્યારે બતાવશું કે શું બનાવ્યું છે. અને અત્યારે વાગ્યા છે 11:15. હજી થોડીક વાર છે, એટલે ઘડીક રહીને અમે છે ને જમવા માટે બેસી. તો ચાલો અત્યારે આવું છે. આજે છે શનિવાર, તો જોઈએ આગળ શું કરશું. બોલો દડો અરે આગે તમે અમારી ઘરે આપો ને ઓલઝરિયો. હા લાવો મને લાવો, 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 લાવો. કીધું ને. થેન્ક યુ. પાટલે મેં કીધું આ શાયરી છે. મમ્મી વાલી વાલી કરી દે તો. ક્યાં ગઈ છે? કાલે ગઈ છે? જા વાલી વાલી કરી દે. જા વાલી વાલી કરી દે. વાલી વાલી કરી કર્યું. કહાને છે હે? તમે ખુરશી તમે બનાવી દે ને 2 ભાગ કરી નાખ્યા. અરે અરે અરે, હવે હું મારે કેમ બેહું અને એની તોડા પછી આમ જોઈન્ટે કરે છે, પણ હવે તો કઈ જોઈન્ટ થાય એમ તો પણ ગમ લેવો પડે. જા. પાછો જોવે છે ઈ જન. જોઈન્ટ કરી દેજો હો. લાવો, હું તોડી નાખી મારી ખુરશી તે. હું હામું જોશો એને જાય ને જોઈન્ટ કરો. કેમ કરવાની? હે? કર. વાહ, હજી તોડી નાખો. બધું બધું નોખું કરી નાખ્યું મારી ખુરશીનું બધું રણ વિખેણ કરી નાખ્યું. હે ક્યાં જાતે હો? લ્યો પતી ગયો. ખુરશી મારી પતાવીને પછી વયો ગયો. જો તો મારી ખુરશીની હાલત તો જો તે શું કરી.
પાયો બાયો બધું નોખો કરી નાખ્યો. એટલું કામ તમારું કાચું હતું કે કાહાન તૂટેસ કેમ મારા નાના નાના હાથ તોડી નાખો કાહાન આવું કામ ઓય. ના ચાલે. આ ઢીંગીને તે બેસાડો શું કર્યું આમાં? જોતો તો અહીંયા હાલ તો તારો વારો પાડ દઉં. આ ઢીંગીને બેસાડો આમાં એ ચાર ઢીંગલા જે વિચાર કરી દિવસ કે અલ્યા કેટલા વાગ્યા નહીં બેઠા? સાડા 7 થયા છે. 7:30 થઈ ગયા. અને અત્યારે જો બને છે મસ્ત મજાની સેન્ડવિચ અને આ સેન્ડવિચ છે ને સ્પેશિયલ કેમ સ્પેશિયલ? આશાબેન એ બહુ ભાવે. નહીં આશાબેન મસ્ત બનાવે આપણે તો જો જમવા ગયા પહેલી ઓકે વાર. હા ત્યાં પહેલી વાર વસ્તુ રોટલો આપ્યો હતો ને આશાબેને આપણને. હા. એટલે આજે એની સ્ટાઇલમાં છે તો અચ્છા જો. એ સ્ટાઇલમાં છે એમ ને? તો એટલે હું નવીન શું છે આપણે કરીને શું હવે કર્યું? આશાબેન કહે કેમ હું કર્યું એમ? આમાં બધું વેજીટેબલ આવે છે હા કોબી બધું ગાજર chilli કેપ્સિકમ ને ગ્રીન ચટણી બાફેલ બટાટા પછી બાફેલી મકાઈ હા ના ઓછા બફાણા છે એટલે ખમણવું પડે છે કાંઈ નહીં વધારે. બાકી તો હાથેથી mix ઓલું થઈ જાય. હાથેથી ઓલું થઈ જાય છે એમાં હા ન હોય. બસ પછી મિક્સ કરી દઈ સીજે મિક્સ કરી દેવાનું. ચીઝ પછી માયોનીઝ માયોનેઝ બને ને તો ઓછું નાખજો. આપણે તમ તાર ઓછું માયો નહીં, આજ તમે ખાઈ જ લ્યો. તમે નાખતા એટલું જ નાખજો. માયોનેઝ તમે મારો વાગ આવશે કે ભાઈ તે હાથે ડાળ્યો એટલે આમ થયું. કેમ તારો વાગ એટલે? એ જેટલું નાખે એટલું જ નાખવાનું છે. તેમાં ક્યાં ઈ બનાવે છે? ના ના માયોનેઝ આપણે ક્યાં ખાઈએ છે? એટલે જ વાત છે નાખવું છે ના જો આમાં ખાતા હોય ને તો નાખવાનું ન ખાતા હોય તો નહીં નાખવાનું એટલે ઓછું નાખવાનું એવું હોય. અમારે એવું કઈ નહીં. અને તારા ભાઈ શું છે? બસ મારે જોવાનું ને રમવાનું ને. હે કાનભાઈ? એને મુખવાસ ખાવાનો. ઓ કાનભાઈ. જા મામા બોલાવે. ઓ કાનભાઈ તમારે શું છે? હાય હાય કરો. હેલો હાય કેતો હાય હેલો કરો. જા મામા બોલાવે. કાનભાઈ ને મમ્મી હામાં દેખાતા હોય ને ત્યાંથી બીજે ક્યાંય નહીં જવાનું. જો 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 નામ નથી લીધું થતું. થઈ ગયા એટલે. હાલે હાલે જો બા મમ્મા હાલે તો મુખવાસ ખાવા. અત્યારે આ બધું છે સેન્ડવિચ બની જાય પછી હા. આપણે બેસ હેઠો બેસ. બેસ હેઠો હું બેસ તો જ હું હું કરજો? જો ઢોળ્યું હું ઢોળ્યું. કાંઈ નહીં. હાલે તારી બોટલ હા રમવા મળો. હાલે લે હાલ. હાથ દે. સેન્ડવિચ તો હવે ભરાવા મળી છે ને બધા લોકો ઘરે આવી ગયા છે એટલે હવે જમવાનું થોડીક વારમાં ચાલુ થાય ને આ બાજુ તો હાચીને હમણાં જન્માષ્ટમી આવશે ને કૃષ્ણ ભગવાન હાચીને દર્શન આપવાની એવું જ લાગે આમ જો કાનુડો આ માખણ ખાય છે એની તમે રીત જોવો બાકી આમ જો બે પગ પોળા કરીને મોઢું જો એનું ખાલી. કહાન હા હું તો જો. હવે થોડું વાહ કહાન આમ જો તો વિડીયો કોલ આવ્યો તો પપ્પાને વિડીયો કોલ આવ્યો જા આમાં અમને તો હવે આશા નહોતી કે માખણ ખાહે એમ મેં તો મેં આવા કીધું તું માખણ દે એને. પણ અઠે ગઠે અમને ક્યાં ખબર હતી ઓલું ચોપડવાની રીત. તપેલી પડી હતી એમાં એને છે ને આ છે રાધિકા હા દહીંના વરાહે છે એવું છે હો. કોણ નારે ના ઘણું ખાધું એમ તો એટલે ને સ્વાદનો ફરક પડે. હા એને ખાવું હશે કોને ભાવી ગયું. ભાવી ગયું એમ હોય કોને ખબર હવે દેજો હવે કરે તમે. હા કરે દેજો. એ કાનજી કાંજી તારી માં કે છે પણ એમે ખાવા. કાનુડા એમાં તો દાંત કાઢે જો. અચ્છા એ લોકો દઈ દે હાથમાં ઓલા મોઢામાં. હાથ હવે હમ શું તો કાનુ આમ જો ઊંચું જો એ આમ જો. વિલાસભાઈ વા શું કર્યું? લે દાંત કાઢો લે. કાઢા. હું ખાધું. એવું હું ખાધું. મોટું એ કે ડિસ્ટર્બ કરવા હું શાંતિથી ખાતો તો હું ડિસ્ટર્બ કરવા આવ્યા બધા એય, આમ જો. ઈ એય. તો ઠીક પણ ઈ તું આ ચીકણો જ. ઓલો પાણી આવે છે નળમાં આવે. અચ્છા દાદા આવ્યા જો. તો ચાલો તો જો મસ્ત મજાની સેન્ડવિચ આપણે બની ગઈ છે ને બધા જમવા માટે આજે બેસી ગયા છે એવી તો જો સેન્ડવિચ બની ગઈ છે મમ્મી રોનક સંજયભાઈ અને પપ્પા પણ આજે આવી ગયા છે વહેલા તો ચાલો વહેલા તમને ટાઈમ જ છે કા હા પણ આપણે મોડા છે એમ તો ચાલો બધા જમવા માટે અને અહીંયા જમાર કહાન અને આશાબેન બોલ પેન તઈ બોલ બને છે આમ જો ખાવું નથી અને એમને રમત થાય છે તમે આપો ને તો એ નથી ખાતો મને એક બહુ ગમ્યું આપો ને તો એ નથી ખાતો એ લે એટલે ગમે એ લોકો ગમે એ આપતા હોય ને તો ખાય નહીં એ ખારું કહેવાય એમ કાકાહાન
તારા પક્ષનો માણસ. સમજો મારા પક્ષનો માણસ છે ને વાહ કાન જામ ના બેટા. ક્યાં સમય ગઈ? દવા લાવો દવા લાવો. ઓહ ડોક્ટર સાહેબ આવ્યા. આવો આવો ડોક્ટર સાહેબ. નાના એવા ડોક્ટર સાહેબ આવી ગયા છે જોત કરું એની પેટી લઈ લો બાકી હમણાં ખોલશે લાવો હાલો દવા આપો. હાલો સૌથી પહેલા કોણ છે પેશન્ટ? કોનો વારો છે? પેશન્ટમાં અત્યારે તો કે તો કામન મામા જ છે પેશન્ટમાં લાવો હાલો દવા આપો. શરદી ઉધરસ થઈ ગઈ હતી. દવા ઉધરસ આપો હાલો. ડોક્ટર સાહેબ નગર કેવી દવા ઓ ડોક્ટર સાહેબ દવા આપો ને લાવો. લાવો. હાસીને દવા ભરી સરસ. ઓ આટલી બધી દવા હું નહીં પીવો સાહેબ. ઓ સાહેબ આપો બોટલ આપો લાવો લાવો આ વિડિયો લાવો તમે વાત કરો લાવો બોટલ આપો મને. ડોક્ટર સાહેબ બીજી બહુ છે તો ઈ ડોક્ટર સાહેબ પેલા જોવે છે મારી પાસે કઈ કઈ દવાનું કલેક્શન છે એમ પછી તમને આપશે. અને ભાષા જો ઓલા કાગળિયામાં લખેલી તો સમજાય નહીં પણ બોલાય ઈ નથી સમજાતું. બોલો એને સમજો છે. લાવો દવા આપો. દવા નથી આપવાનું લાગતા. મામાને આપો આયા આયા દવા ઉધરો આવે તો પછી બોટલ ઊભી જ કરતે જો. હા. તો ઊભી કરી દી. ડોક્ટર સાહેબનું કામ પરફેક્ટ છે પણ જો રેડી છે. કેવી દવા ગોઠવી ખાનામાં જો આટલામાં દવા આપે તો ઈ થાય. સમજો દવા આપો. એક બોટલ દવા આપો આપો. બોટલ આપો બોટલ આપો ડિસ્કો કરે ડોક્ટર સાહેબ. ઓ ડોક્ટર સાહેબ દવા 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 ટેસ્ટ કરે છે કઈ ખાલી છે હાલ તો ભાઈ લ્યો નખ્યું લઈ લ્યો દવા નખ્યું દવા દવા આપો દવા તું લઈ લે દવા ટૂંક છે ને છે છે. અહીંયા લાલ ઓલું થઈ જતું ને એમ આમાંથી દવા આપો. હા વાસે બસ લાવો. વાસે છે. ઈ નથી દેવાની. સમજો દવા આપો. સમજો ડોક્ટર સાહેબ કન્ફ્યુઝ થઈ ગયા કાન દાદા બોલાવે છે, આમ. દાદા અહીંયા એક બાટલી પાઈ મામાને આપી દે. લાવો એક બાટલી. એક બાટલી આપી દે એક મામા. આપી દે લાવો. આપી દે. મારી મામા કેમ દે એમ થાય. આ કેટલા ટાઈમ લેવાની? ક્યારે લેવાની તો કયો? 3 ટાઈમ લઈ લ્યો એક દી ઈ લાવો હું કહું યાર. શું લઈ ગયા? એમ નહીં, લાવો હું કહું યાર. જોવું પડશે મારે એમ કઈ દવા છે ને ક્યારે તમારે લેવી એમ લાવો પછી દવા. કન્ફ્યુઝ થઈ જાય ડોક્ટર સાહેબ મારે કઈ દવા દે અહીંયા પછી દેવાની. ઢાંકી દ્યો. વાહ એટલામાંથી તમને મળે તો કઈક ભલે લાગતું નથી આ. નહીં મળે. મને આ બીજો ડોક્ટર જ ફેરવવો છે. ડોક્ટર જ નહીં હાલે. દવા આપી પાછી લઈ જાય છે. ઈ પોતે કન્ફ્યુઝ છે. મને શું ઉધરસ સારી કરશે? ઓય ડોક્ટર સાહેબ. ઓ ડોક્ટર સાહેબ. એ ડોક્ટર સાહેબ પગે પડું દવા આપો. ડોક્ટર સાહેબ. ઓ ડોક્ટર સાહેબ. પગે પડું દવા આપો ને. ઓ ડોક્ટર સાહેબ. આપી દે મામાને દવા તો આપો. હા બોલતા નખ કેમ નથી. કાપવાના હોય હે નખ કેમ કાપવાના નખ્યું ક્યાં ગયું પણ નખ કટર ક્યાં છે આ નખ કાપો લાવો મારા નાક જો. કાપી દો. આ એના કાપે જો લ્યો. લ્યો કપાઈ ગયા લાવો મારા કાપી દો. નામ કપાય. પીછે માલો બે ડોક્ટર જ ફેરવતા આવડે. ફેરવે છે ને કાંઈ ના હાલો ફેરવી નાખો પાછા ડોક્ટર છે. હજી કાચા જોઈ ને જ્યાં ડોક્ટરમાં જ નથી પોતે જ એમ ને confuse થાય છે. આપણે વિડીયો બનાવ્યો હવે મારે મજાક હાથી મોટા થઈને ડોક્ટર બન્યો હોય તો તો તમારે પણ ન હતો. કહાની કેવું કીધું છે હે? મામા આવ્યો તો હવે કાકા કદાચ તું મોટો થઈને હાસી ડોક્ટર બની તો ઉતાર પાણી જાવ. તું એમ કે હું નાનો હતો તઈ માતા ક્યાં તમે દવા લીધી હતી? આ પાકું ડોક્ટર બનવાનો સચ્ચાથી પેટી મેળસ ફેરવવા. કેટલી વાર એને ગોઠવી દો આખી. ઈ બરાબર નહીં થાય ત્યાં સુધી તો ઈ તો હાલ્યા તારા જ સવાર સુધી હાલ્યા કરશે. હા. કેમ થાય?
મજા આવી ગઈ એને. હવે જમ્પિંગ જેવું થઈ ગયું એને તો હાલો, બોલો. હા આ બાજુ રે. તો જો અત્યારે વાગી ગયા છે 10 અને અમે ગયા તા બધા ગાર્ડનમાં હાલવા. આ બાજુ, આ બાજુ. કહાન એટલું હાલ્યો કે વાત પૂછો માં ઘણું હાલ્યો કહાન. હા મીટર નથી આવતો કે બસ જાવું એમ. હા એમને અહીંયા આમ જો. ઘડીક આમ ને ઘડીક આમ. હાલો હવે. હાલો હાથ પકડી ગયો. હવે એને છે ને આ ખાટલાથી ઓલા ખાટલામાં જવું છે. એવું નથી આમાં પ્રક્રિયા થાય ને પકડવું નથી ને પાછું ઊભું થતું. લટે કરી જાવ હાલો હવે સુઈ જાઓ.